અમરેલી જિલ્લાના બગસરા ખાતે માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા વિસ્તારમાં થયેલી એક હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. મળતી માહિતી મુજબ રસોઈ બનાવવાની સામાન્ય બાબતે થયેલા વાદવિવાદ દરમિયાન પતિએ પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે. મૃતક તરીકે વિલાસ પરમારની ઓળખ થઈ છે, જ્યારે આરોપી પતિ વિજય પરમારને પોલીસે ઝડપી પાડી લીધો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ બાદ ઘટના સ્થળે લઈ જઈ ક્રાઇમ સીનનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ત્રિકમ અને કુહાડી જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરી પત્ની પર હુમલો કર્યો હતો, જેના કારણે તેણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. નજીવી ઘરેલું બાબતને કારણે થયેલી આ હત્યાએ પરિવાર અને આસપાસના લોકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. આ સમગ્ર મામલે અમરેલીના ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘટનાની વિગત આપી હતી. તેમણે જણાવ્યું કે પોલીસે પુરાવાઓ એકત્ર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કેસમાં વધુ તપાસ ચાલુ છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.